નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં વ્યાજખોરના ત્રાસથી પિતાનો ગળે ફાંસો બાદ પુત્રનો પણ આપઘાતનો પ્રયાસ। જૂનીવાડીમાં મકાન ઉપર માળ બનાવવા ભીડભંજનમાં રહેતા વ્યાજખોર પાસેથી લીધેલા 4 લાખ, 2 લાખ મુદ્દલ અને 1.5 લાખ વ્યાજ આપવા છતાં હજી મુદ્દલ જ બાકી હોવાનું કહી વ્યાજખોરનો ત્રાસ। ભરૂચમાં દંપતી સહિત 3 મુસાફરને રિક્ષામાં બેસાડી રૂપિયા ચોરી લેનાર 3 ઇસમો ઝડપાયા। એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો। રિક્ષા ચાલક અને તેના સાગરીતોને 89,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા। ભરૂચના ઉમેદવારોને 32 ગામના મત જોઈતા હોય તો સુરત, નવસારી, વલસાડ જવા ખેડૂતોએ લગાવ્યા બેનરો। એક્સપ્રેસ વેના જિલ્લાના અસરગ્રસ્ત ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને હાંસોટ તાલુકાના ખેડૂતોનું ચૂંટણી બહિષ્કારનું એલાન। કોઈપણ રાજકીય પક્ષોને ગામમાં વોટ માંગવા પ્રવેશવા નહીં દેવાનું અલ્ટિમેટમ। ભરૂચમાં વ્યાજખોરના ત્રાસથી પિતાના ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના 38 દિવસ બાદ પુત્રે પણ દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। શહેરના જૂનીવાડી વસંત મિલની ચાલમાં રહેતા 52 વર્ષીય ભરતભાઈ ગોહિલ ચાવજની પ્રાઇમ હોસ્પિટલમાં હાઉસકીપિંગ તરીકે કામ કરતા હતા। તેઓએ પોતાના ઘર ઉપર માળ બનાવવાનો હોય સમાજના જ ભીડભંજનની ખાડીમાં રહેતા વ્યાજખોર દિનેશ વીરજીભાઈ સોલંકી પાસેથી મહિને 10% લેખે 4 લાખ ગત ફેબ્રુઆરી 2023માં લીધા હતા, જેમાં તેઓના સુરત રહેતા જમાઈએ લખાણ, બાહેંધરી અને 2 ચેક આપ્યા હતા। જાન્યુઆરી 2024 સુધીમાં ભરતભાઈએ જમાઈની મદદથી વ્યાજખોર દિનેશને 1.5 લાખ વ્યાજ અને 2 લાખ મુદ્દલ પેટે ચૂકવ્યા હતા, જે બાદ તેણે હજી આ 3.50 લાખ વ્યાજના જ અને 4 લાખ મુદ્દલ બાકી હોવાનું કહી પઠાણી ઉઘરાણી અને સતત તોડછોડ શરૂ કરતા ગત 24 ફેબ્રુઆરીએ ઘરે જ ભરતભાઈએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું। પિતાના મૃત્યુ બાદ વ્યાજખોરે તેના પુત્ર સંજય ઉર્ફે સની પાસેથી વસૂલાત કરવા સતત ફોનનો મારો, ધમકીઓને ઝઘડો પણ કર્યો હતો, જેથી કંટાળી સંજયે વ્યાજખોરના ત્રાસનો વિડીયો બનાવી ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ 3 એપ્રિલે કર્યો હતો। વ્યાજખોર દિનેશ સોલંકીના સતત ત્રાસથી પતિની આત્મહત્યા અને પુત્રના પ્રયાસ અંગે માતા નીમુબેન ગોહિલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ભરૂચ શહેરમાં 2 અલગ-અલગ સ્થળે દંપતી સહિત 3 મુસાફરોના ખિસ્સામાંથી રોકડા મળી કુલ 17,000ની ચોરી કરનાર રિક્ષા ચાલક અને તેના 2 સાગરીતોને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન સર્કલથી ફ્રૂટ માર્કેટની સામેના રોટરી ક્લબ સુધીના જૂના તવરા ગામના યુવાનને રિક્ષામાં બેસાડી રિક્ષા ચાલક સહિત તેના 2 સાગરીતોએ ગત તારીખ 3 એપ્રિલના રોજ ખિસ્સામાંથી 15,000 રોકડા કાઢી લઈ તેને ઉતારી મૂકી ફરાર થઈ ગયા હતા, જ્યારે ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી એસટી ડેપો સુધીમાં દંપતીને બેસાડી તેઓના રોકડા 2,000 અને દસ્તાવેજોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી। આ બંને ગુનાઓ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરીની ઘટનાને અંજામ આપતા ઇસમો સ્ટેશન રોડ ઉપર સુપરમાર્કેટ સામે રોડ ઉપર રિક્ષા નંબર GJ16W0192 લઈ ઉભેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કોસંબાની મુસ્લિમ સોસાયટીમાં રહેતો કાદર અબ્દુલ શેખ, અમીન હનીફ નાના બાવા તેમજ ઇમરાન યાકુબ પટેલને પકડી તેઓની પૂછપરછ કરતા તેઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે 3 ઇસમોને ઓટો રિક્ષા, 3 મોબાઈલ ફોન તેમજ રોકડા 18,000 સહિત કુલ 89,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભરૂચમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું જારી થાય તે પહેલા જ વડોદરામાં એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત 32 ગામના ખેડૂતોએ ઉમેદવારોને મત જોઈતો હોય તો સુરત, નવસારી અને વલસાડ જવાના બેનરો તેઓના ગામોમાં લગાડી દઈ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી દીધી છે। ભરૂચ લોકસભાની ચૂંટણીની તંત્રની તૈયારીઓ, ઉમેદવારોના પ્રચાર પ્રસાર વચ્ચે ખેડૂતોએ પણ તેઓનો મોરચો ખોલી દીધો છે। 12 એપ્રિલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું હજી પડવાનું છે, ત્યાં ભરૂચ જિલ્લાના 4 તાલુકાના 32 ગામના એક્સપ્રેસવેના અસરગ્રસ્તોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે। ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને હાંસોટના 32 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તેઓના ગામમાં કોઈ પણ રાજકીય પક્ષ કે તેના ઉમેદવાર ચૂંટણી પ્રચાર કે મત માંગવા આવવું નહીંના બેનરો લગાવી દીધા છે। સાથે જ આ દીવા, માતર, પૂનગામ, કારેલા સહિતના અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ જો ભરૂચના ઉમેદવારોએ તેઓના મત જોઈતા હોય તો જ્યાં વધુ વળતર ચૂકવાયું છે તેવા સુરત, નવસારી અને વલસાડ મત માંગવા જવા પણ ટકોર કરી દીધી છે।
ભરૂચ જિલ્લાના એક્સપ્રેસવેના 32 ગામના અસરગ્રસ્ત ખેડૂતો સુરત, નવસારી અને વલસાડ મુજબ વળતરની માંગ છેલ્લા કેટલાક વર્ષોથી જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે NHAI પાસે કરી રહ્યા છે. હવે ચૂંટણી ટાણે એક્સપ્રેસવેના અસરગ્રસ્ત ખેડૂતોનું આંદોલન કેવું સ્વરૂપ પકડે છે અને તેઓની માંગણીઓ સ્વીકારાય છે કે નહીં તે જોવું રહ્યું. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. जय जवान जय किसान. મારે વડાપ્રધાનને એક જ સંદેશો આપવો છે કે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે બહેનોએ કેટલો સાથ સહકાર તમને આપ્યો, ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનોએ ભાઈઓએ કેટલો સાથ સહકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો. ત્યારે CR પાટીલ ક્યાં ગયા હતા? CR પાટીલ હતા અહીંયા તો CR પાટીલે છે તે તમારો એક સુરત, નવસારી, વલસાડ એ લોકોની માંગ સ્વીકારી. તો અમે ગુજરાતના ખેડૂતો નથી? તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વળતર આપવાનું? અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે, અમારા એક્સપ્રેસવેમાં અમારી જમીન જાય છે તેનું, અને જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અને અમારી સાથે 32 ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે. આ જે બેનર પર અમે લખેલું છે એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માંગીએ છીએ કે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વળતર માટેની કોઈ એ નહીં મળે ત્યાં સુધી અમે જનપ્રતિનિધિઓને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘૂસવા નહીં દઈશું. ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજપૂત સમાજ વિશે નિવેદન આપનાર રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરી ગામમાં બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા રાજપૂત સમાજમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. આજ રોજ ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજપૂત સમાજ વિશે નિવેદન કરનાર રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરી ગામમાં બેનરો લગાવી ભાજપના નેતા કે કાર્યકરો માટે પ્રવેશબંધી મૂકવામાં આવી દીધી છે. પરસોત્તમ રૂપાલા હાય 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 પરસોત્તમ રૂપાલા હાય હાય પરસોત્તમ રૂપાલા હાય 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 પરસોત્તમ રૂપાલા હાય હાય. અમે ક્ષત્રિય સમાજવાળા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપને જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું. અને આપને સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી. પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રાજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ. ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવા નહીં દઈએ એટલું અમે ભાજપ સરકારને બાહેધરી આપીએ છીએ કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું, પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે, નહીં તો એમને ફાયદો મળે નહીં. એને ભાજપના કોઈ કાર્યકર્તા હોય જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં. ભાજપથી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને સંતોષાતી નથી તો ખરેખર ભાજપે સમજવું જોઈએ. અને પુરુષોત્તમ રૂપાલાએ 70 વર્ષની ઉંમર થઈ છે તો એમણે સત્તાની લાલસા આટલી ના રાખવી જોઈએ. એમણે પણ સમાજને આદર આપીને સમાજની જે લાગણી છે તે બાબતે વિચાર કરીને તેમને પોતે પણ પોતાનું નામાંકન રદ કરી લેવું જોઈએ. ભરૂચ અંકલેશ્વર ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના 44મા સ્થાપના દિન નિમિત્તે ઠેર ઠેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નિરલ પટેલ સહિતના કાર્યકરોએ એકમેકનું મોઢું મીઠું કરાવી પક્ષના ધ્વજને ફરકાવી પાર્ટીના સ્થાપના દિનની ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980ના રોજ આજના દિને એ હતી. નાના વૃક્ષમાંથી વૃક્ષ જેવું ભારતીય જનતા પાર્ટી અત્યારે બની ગઈ છે.
આજના દિવસે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ પોતપોતાના ઘરે લહેરાવીને ઉજવી રહી છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ પણ આજે એકબીજાનો મોં મીઠું કરાવીને સ્થાપના દિનની ઉજવણી કરેલ છે. સમગ્ર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એક સામાજિક આંદોલનના સ્વરૂપમાં જ્યારે આજે કામ કરી રહી છે, ત્યારે અંત્યોદયના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી સમાજના અંતિમ વર્ગના વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકાય અને કેવી રીતે મજબૂત કરી શકાય એ હેતુથી કામ કરનારી પાર્ટી આજે જ્યારે દેશમાં સત્તા ઉપર છે, ત્યારે આજે એમના સ્થાપના દિવસે ભરૂચ લોકસભા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોની હાજરીમાં અમે કાર્યકર્તાઓ એકબીજાનું મોઢું મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી. જ્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્થાપના દિન નિમિત્તે જવાહર બાગ સ્થિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્થાપના દિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓએ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક એવા અટલ બિહારી વાજપેયી તેમજ જનસંઘના સ્થાપક એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના બલિદાનના ફળ સ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએ તેમજ પ્રદેશ કક્ષાએ સૌ રાજ્યોમાં પોતાની સરકાર સાથે સરકાર ચલાવી રહી છે, ત્યારે આજના દિવસ નિમિત્તે હું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. દહેગામના 11 વર્ષ પહેલાના 3 સંતાનની માતા પર દુષ્કર્મ બાદ કેસ પાછો ખેંચવા કરાયેલા હુમલામાં આરોપીના 3 સાગરીતોને 2 વર્ષની સજાનો કોર્ટે હુકમ કર્યો છે. ભરૂચમાં રહેતી 3 સંતાનોની માતા ઉપર દહેગામના ઉસ્માન ગની ઉર્ફે હુસેન નિઝામુદ્દીન વોરાએ બળાત્કાર ગુજાર્યો હતો, જે દુષ્કર્મના કેસમાં કોર્ટમાં પતિ સાથે આવેલી પીડિતાને કોર્ટના ગેટ નજીક દુષ્કર્મીઓના સાગરીતોએ રોકી હુમલો કર્યો હતો. પીડિતાને તેના પતિ સાથે મારઝૂડ કરી બળાત્કારનો ગુનો પરત ખેંચી લેવા 10 લાખ રૂપિયાની લાલચ આપી હતી. જો કે પીડિતાએ ફરિયાદ પરત ખેંચવા ના પાડતા 3 આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો. ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સોનલ મહેતાની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો, જેમાં સરકારી વકીલ ઘાસુરાની દલીલો, સાક્ષીઓના નિવેદન ધ્યાને લઈ કોર્ટે આરોપીઓ દહેગામના સરફરાઝ ઉર્ફે સફુ ઉમરજી વોરા, અબ્દુલ્લા ઉર્ફે બાબુ દૂધવાડા અને ભરૂચના ભેડભંજનના ઝહીર ઇસ્માઇલને 2 વર્ષની કેદ અને દંડની સજા ફટકારી છે. ભરૂચના ભાગાકોટ ઓવારા સ્થિત અભિમુક્તેશ્વર મહાદેવ મંદિરે પૂજ્ય ગાંડા મહારાજ અને શ્રીરંગ અવધૂત ગુરુ મહારાજના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. ફાગણ વદ બારસના શુભ દિવસે પરમ પૂજ્ય શ્રી યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજે 18 વર્ષ મુકામ કર્યો હતો, તેવા ભાગાકોટ ઓવારા સ્થિત અભિમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે દત્તોપાસક પરિવાર દ્વારા પ્રસ્થાપિત પરમ પૂજ્ય ગાંડા મહારાજ અને શ્રીરંગ અવધૂત ગુરુ મહારાજના છઠ્ઠા પાટોત્સવની ઉજવણીનો મનોરથ યોજાયો હતો, જેમાં પૂજ્ય ગાંડા મહારાજ અને પૂજ્ય બાપજીની પાદુકાઓનું દિવ્ય સંગીતમય પૂજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રી દત્તોપાસક પરિવાર, નવાદેરાના રાજુ ઓઝા, જીતેન્દ્ર દરાંક, અલ્પેશ પટેલ, રાજુ દરબાર સહિત ભાવિક ભક્તો જોડાયા હતા. देव समीपे नारिकेलं विशेषार्घ्यं संपादयामि प्रार्थना नमस्कारान् समर्पयामि संतिमाजन्यवंशमारे अनेन यन्तरायुगे अपामनिके समिधेज आव्रतस्तमस्या ममधुमन्तन्तगुरुमिम्मा दीठो बीजे जाय जाओ वारी तन्नाम पर वंदन करूं सदाय समर्थ सद्गुरु गंगोत्री महाराज पुण्य शरीरामान गुरुला अभिमुक्तेश्वर महादेव. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ આઝાદ રોલિંગ સેન્ટર પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. સુરતથી કાર નંબર GJ05RF4907 લઈ એક પરિવાર વડોદરા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ આઝાદ રોલિંગ સેન્ટર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર નંબર GJ05BT8746ના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે નુકસાન થયું હતું, જો કે અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર JIDCમાં ગઠિયાઓએ નવો કિમિયો અજમાવી કેશ ઓન ડિલિવરી કરાવી 3000ની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો.
સાંપ્રત સમયમાં ગઠિયાઓ નવા કિમે અજમાવી રહ્યા છે તેવો એક કિસ્સો અંકલેશ્વર જીઆઈડીસીમાંથી સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીની સ્વાગત સોસાયટીમાં રહેતા ચંદુભાઈ જોશીના ઘરે ગતરોજ કુરિયર લઈને એક ઇસમ આવ્યો હતો અને આ કુરિયર તમારા દીકરાનું છે, જેને છોડાવવા માટે કેશ ઓન ડિલિવરી માટે 3000ની માંગ કરતા પરિવારે 3000 રૂપિયા આપ્યા હતા અને જે બાદ તેઓના પુત્ર કે જે હાલ વિદેશમાં છે જેનો સંપર્ક કરતા તેઓએ પોતે કોઈ પણ જાતની વસ્તુ મંગાવી નથી તેવું કહેતા જ પરિવારે તેઓ છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું. જો કે આ છેતરપિંડી અંગે પરિવારે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ ઘટનામાં ભર ઉનાળાની બપોરે ટોપી અને માસ્ક પહેરી કુરિયર આપવા આવેલ ગઠિયો ઘર પાસે લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ત્યારે કુરિયરના બહાને છેતરપિંડી કરવા આવતા ગઠિયાઓથી સાવધાન રહે તેવી પરિવારે અન્ય લોકોને અપીલ કરી છે. ગઈકાલે મારે ત્યાં એક કુરિયર દ્વારા થોડુંક એક છેતરપિંડી જેવું થયું છે. તો મારા દીકરાના નામે જે કંઈ કુરિયર આવ્યું છે ને કુરિયર છોડાયું, તો એકચ્યુઅલ મારો સન અહીંયા છે નહીં અને એ આઉટ ઓફ કન્ટ્રી છે અને એના માધ્યમથી આ કુરિયર આવ્યું અને છોડાયું, તો એની અંદરથી કોઈ વસ્તુ એવી પ્રાપ્ત નથી થઈ અને એને કંઈ મંગાવ્યું નહોતું અને આ અમારે ત્યાં એક 3000 રૂપિયા કેશ ઓન ડિલિવરી કરી અને મારા વાઈફ પાસેથી ને એ લોકો લઈ ગયા છે. અને આ જે કોઈ પણ મારે કોઈ કંઈ કમ્પ્લેન કે આ તે કંઈ કરવી નથી, પણ એક આ સમાજને સારો મેસેજ મળે અને બીજા મારે ત્યાં જેવું થયું છે એવું ક્યાંય બીજે ન થાય એના માટે આ ખાસ કરીને હું આ મીડિયા દ્વારા જાણ કરવા માંગુ છું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની જીઆઈડીસી પોલીસે ગણદેવી ખાતેથી ટ્રાન્સફર વોરંટથી અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં 2005માં ચોરીની ઘટના સામે આવી હતી. જે ચોરીની ઘટનામાં સંડોવાયેલ આરોપીને ગણદેવી પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની ચોરીની ઘટનામાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું હતું. ગણદેવી પોલીસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે મહારાષ્ટ્રના કુર્લા તિલકનગરમાં રહેતા રાજુ ઉર્ફે સુદર્શન નારાયણ પવારની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલામાં સંડોવાયેલ વધુ એક બુટલેગરને પોલીસે કંકારિયાથી ઝડપી પાડ્યો. ગત તારીખ 4 જાન્યુઆરી 2024ના રોજ નેત્રંગ તાલુકાના કાંબોડિયા ગામનો કુખ્યાત બુટલેગર અશોક કેસરી મલમાલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ બંને મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાં કટિંગ કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે ગોડાઉનના એસર ટેમ્પો નંબર MS05 EL6012માંથી 13656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 19.23 લાખનો દારૂ અને 15 લાખનો ટેમ્પો મળી કુલ 34.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક ઇસમને ઝડપી પાડી કુખ્યાત 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે દરમિયાન આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ભરૂચ તાલુકાના ટંકારિયા ગામના મસ્જિદ ફળિયામાં રહેતો ઇમરાન મોહમ્મદ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં વ્યાજખોરના ત્રાસથી પિતાનો ગળે ફાંસો બાદ પુત્રનો પણ આપઘાતનો પ્રયાસ. જૂનીવાડીમાં મકાન ઉપર માળ બનાવવા ભીડભંજનમાં રહેતા વ્યાજખોર પાસેથી લીધેલા 4 લાખ 2 લાખ મુદ્દલ અને 1.5 લાખ વ્યાજ આપવા છતાં હજી મુદ્દલ જ બાકી હોવાનું કહી વ્યાજખોરનો ત્રાસ. ભરૂચમાં દંપતી સહિત 3 મુસાફરને રિક્ષામાં બેસાડી રૂપિયા ચોરી લેનાર 3 ઇસમો ઝડપાયા. એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. રિક્ષા ચાલક અને તેના સાગરીતોને 89,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા. ભરૂચના ઉમેદવારોને 32 ગામના મત જોઈતા હોય તો સુરત, નવસારી, વલસાડ જવા ખેડૂતોએ લગાવ્યા બેનરો. એક્સપ્રેસ વેના જિલ્લાના અસરગ્રસ્ત ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને હાંસોટ તાલુકાના ખેડૂતોનું ચૂંટણી બહિષ્કારનું એલાન. કોઈપણ રાજકીય પક્ષોને ગામમાં વોટ માંગવા પ્રવેશવા નહીં દેવાનું અલ્ટિમેટમ. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.